વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 7 સંકલન. બાળકો, આપણે અનિયત સંકલનનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અનિયત સંકલન એટલે કે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. આજે આપણે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતની વાત કરવી. નિયત સંકલન ટોપિકમાં થોડું ચેન્જ છે. અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એને કહેવાય અનિયત સંકલન. હવે આપણે નિયત સંકલનનો અભ્યાસ કરીએ. નિયત સંકલન એટલે અંગ્રેજીમાં એને કહેવાય ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. બાળકો, નિયત સંકલનનો અભ્યાસ કરવા માટે શરૂઆતમાં હવે નિયત સંકલનની વ્યાખ્યા સરવાળાના લક્ષ સ્વરૂપે. તો એ નિયત સંકલનની વ્યાખ્યા સરવાળાના લક્ષ સ્વરૂપે જે આવે છે એની અત્યારે આપણે ચર્ચા નથી કરતા. આપણે સીધા નિયત સંકલન ના મૂળભૂત સિદ્ધાંતની વાત કરીએ. શરૂઆતમાં ખરેખર નિયત સંકલન સરવાળાના લક્ષ સ્વરૂપે એ ટોપિક આવશે, પણ અત્યારે આપણે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંતની વાત કરીએ. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. નિયત સંકલન એટલે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. એટલે મૂળભૂત સિદ્ધાંત એટલે એમ પણ કહેવાશે કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. ખરેખર નિયત સંકલન શબ્દની એન્ટ્રી પાડવા માટે આપણે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનનો અભ્યાસ કરવો જોઈએ. ત્યાં જ એની એન્ટ્રી પડે. પણ આપણે એ ટોપિકનો અત્યારે અભ્યાસ નથી કરતા. જરૂર પડે તો એ ટોપિકનો વિડીયો આપણે સ્પેશિયલ મૂકશું. આજે આપણે સીધા નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત ઉપર આવીએ. ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત એવું કે ઇન્ટિગ્રેશન ઓફ fx dx is equal to capital Fx. સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ Fx હોય તો ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b, અને બોલવાનું છે આપણે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b? એ શું છે ખરેખર? એ ખરેખર સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનનો અભ્યાસ કરીએ તો જ ખબર પડે. એની એન્ટ્રી જ ત્યાં પડે છે. પણ છતાં હવે આપણે એને સ્કીપ કરીએ છીએ એ ટોપિકને. તો સીધો અહીંયા ધ્યાનમાં રાખો કે આને બોલવાનું આપણે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર. એટલે fx નો x is equal to a અને x is equal to b. ખરેખર એવું કહેવાય x is equal to a અને x is equal to b ની વચ્ચેના ભાગમાં નિયત સંકલન શબ્દમાં એવું બોલાય. fx નો x is equal to a અને x is equal to b ની વચ્ચેના ભાગમાં નિયત સંકલન. તો એ નિયત સંકલન ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર. મૂળભૂત સિદ્ધાંત એવું કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is equal to સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ Fx છે. તો ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is equal to કેપિટલ Fx. પછી આ પ્રમાણે મોટો કૌંસ કરવાનું છે. અહીંયા a લખશો, અહીંયા b લખશો.
એને આપણે બોલશું ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx is equal to capital Fx લિમિટ ફ્રોમ a to b આ પ્રમાણે આપણે બોલશું is equal to capital Fx લિમિટ ફ્રોમ a to b capital Fx લિમિટ ફ્રોમ a to b એનો મીનિંગ શું થાય તો બાળકો એનો મીનિંગ એવો કરવો કે આ જે છે એ બરાબર એ જે છે એને કહેવાય લોઅર લિમિટ આ ઇન્ટિગ્રેશન ની લોઅર લિમિટ એવું કહેવાય અને આ જે બી જે છે એને અપર લિમિટ એવું કહેવાશે એને અપર લિમિટ કહેવાય હવે આપણે આ fx ને લિમિટ આપવાની છે લિમિટ કઈ રીતે આપવાની છે તો પહેલા fx માં જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં બધે b મૂકી દઈશું અત્યારે તો આપણે fx એવું લખ્યું એટલે એક જ જગ્યાએ x દેખાય પણ ખરેખર fx એટલે એમાં ઘણી જગ્યાએ x પણ હોઈ શકે x ની કોઈ પદાવલી પણ હોઈ શકે x નું કોઈ પણ વિધેય હોઈ શકે ગમે હોઈ શકે પણ એમાં x ની જગ્યાએ આપણે અપર લિમિટ લખશું આપણે અપર લિમિટ લખશું એટલે f of x નું બની જશે f of b જ્યાં જ્યાં x આવે x હશે ત્યાં ત્યાં આપણે b લખશું એટલે f of x એ f of b બનશે fb બની ગયું માઈનસ હવે x ની જગ્યાએ a લખવાનું એટલે આપણને મળ્યું fb માઈનસ fa અને આપણે કહીશું નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત બહુ સરળ બાબત છે કે સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx એટલે જૂના જે આપણે ઇન્ટિગ્રેશન કર્યા સ્મોલ fx એમાં જેનું ઇન્ટિગ્રેશન કર્યું એ સ્મોલ fx હતા જે આન્સર મળ્યા એ બધા કેપિટલ fx એટલે સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx એવું થતું હોય તો ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx એનું નિયત સંકલન મેળવવા માટે શું કરવું તો કે સ્મોલ fx નું જે ઇન્ટિગ્રેશન આપણે અનિયત સંકલન કર્યું એ અનિયત સંકલન જ લખી દેવાનું capital Fx એટલે integration from a to b fx dx is equal to small fx નું integration capital Fx limit from a to b એમ બોલશું capital Fx limit from a to b લિમિટ કઈ રીતે આપવાની છે તો કે પહેલા જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આપણે b લખશું એટલે આપણે લખશું fb અપર લિમિટ આપી દીધા પછી માઈનસ હવે જ્યાં જ્યાં x છે ત્યાં લોઅર લિમિટ આપવાની છે એટલે x ની જગ્યાએ a લખશું એટલે આપણને પરિણામ મળે fb fa બસ આ છે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત દાખલા તરીકે કોઈક વિધેય લઈએ આપણે એનું ઇન્ટિગ્રેશન આપણને ખબર હોય દાખલા તરીકે આપણે લઈએ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 x dx તો બાળકો x નું ઇન્ટિગ્રેશન આપણને આવડે x²/2 x નું ઇન્ટિગ્રેશન થયું x²/2 એટલે x²/2 પ્લસ c પણ આપણે લખીએ છીએ એ બધું આપણે સમજીએ પ્લસ c લખવું જ કે ન લખવું એ બધું આપણે સમજીએ તો x²/2 પ્લસ c આ ઇન્ટિગ્રેશન લખી દીધું લિમિટ ફ્રોમ 0 to 1 આ પ્રમાણે થયું હવે x ની જગ્યાએ આપણે 1 લખવાનું પહેલા અપર લિમિટ આપો એટલે 1/2 પ્લસ c લખાઈ ગયું માઈનસ હવે x ની જગ્યાએ 0 લખો એટલે 0 પ્લસ c આ પ્રમાણે થયું c ઇઝ કેન્સલ એટલે આન્સર આવ્યો આન્સર મળ્યો આપણને 1/2 એટલે આ પ્રમાણે આપણે શું કરવાનું છે તો કે અનિયત સંકલન જ કરવાનું છે અને જે લિમિટ આપી છે લિમિટ આપણે આપવાની છે પહેલા x ની જગ્યાએ અપર લિમિટ લખવાની છે માઈનસ x ની જગ્યાએ લોઅર લિમિટ લખવાની છે હવે જે બાબત આપણે કહેવાની છે કે અનિયત સંકલનમાં આપણે એક સંકલનનો અચળ c લખતા એ અહીંયા ના લખીએ તો ચાલશે કારણ કે અહીંયા લિમિટ આપવાથી જે c જે છે એકવાર અપર લિમિટ આપીએ ત્યારે એ c લખ્યો પછી લોઅર લિમિટ આપીએ ત્યારે પણ c આવશે અને એ બાદ થઈ જશે એટલે અનિયત સંકલનમાં આપણે જે પ્લસ c લખતા એ અહીંયા લિમિટ આપીએ છે ત્યારે એ પ્લસ c ના લખીએ તો ચાલે
ફક્ત x નું ઇન્ટિગ્રેશન આપણે અનિયત સંકલન કરતા ત્યારે x²/2 પ્લસ c ના લખો તો ચાલે, બાકીનાને લિમિટ આપી દો તો પણ આન્સર એનો એ જ આવશે. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખશું કે આપણે હવે પ્લસ c લખશું નહીં. જો લિમિટ આપવાની હશે તો અનિયત સંકલન કરતી વખતે પ્લસ c લખવાનું ભૂલવાનું નથી. પણ નિયત સંકલન મેળવીએ ત્યારે જે અનિયત સંકલન લખીએ છે લિમિટ આપવા પહેલા તેમાં પ્લસ c ન લખશો તો ચાલશે. બીજી બાબત, હવે બાળકો અમુક નિયત સંકલનના અમુક ગુણધર્મોની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી લઈએ, જેથી દાખલામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ જે લિમિટ છે એને આપણે લોઅર લિમિટ કહેવા, અપર લિમિટ એટલે લોઅર લિમિટ છે એટલે નાની સંખ્યા હોય, નાની વાસ્તવિક સંખ્યા, મોટી વાસ્તવિક સંખ્યા હોય તો ઉચિત છે, યોગ્ય છે. પણ એમ ના હોય તો પણ ઇન્ટિગ્રેશન નો દાખલો ગણીને આ પ્રમાણે લિમિટ આપી શકાય. જરૂરી નથી કે અહીંયા નાની સંખ્યા જ લખવી, અહીંયા મોટી સંખ્યા જ લખવી, એવું જરૂરી નથી. આગળ વધીએ આપણે. પણ આ જે લિમિટ છે એને લોઅર લિમિટ કહીશું અને આપણે અપર લિમિટ એવું કહીશું. હવે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx, જો સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx હોય તો આનો આન્સર મળે આપણને fb માઈનસ fa મળે. બાળકો આપણે ઇન્ટિગ્રેશન ફ્રોમ b to a fx dx મેળવીએ તો સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx, એને લિમિટ આપશો તો પહેલા fa આવશે માઈનસ fb, એટલે fa માઈનસ fb આ પ્રમાણે થયું. તો સીધી વાત છે કે લિમિટ ફ્રોમ a to b fx dx is fb minus fa. ઇન્ટિગ્રેશન ફ્રોમ b to a fx dx બરાબર fa minus fb. બંને એકબીજાના વિરોધી છે. આન્સર પહેલામાં fb minus fa છે, બીજામાં fa minus fb છે. એટલે બંને ઇન્ટિગ્રેશન એકબીજાના વિરોધી છે. એટલે એનો મીનિંગ એવો થયો કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx અને ઇન્ટિગ્રેશન ફ્રોમ b to a fx dx એ સમાન નથી, એ એકબીજાના વિરોધી છે. સમાન કરવા હોય તો કોઈ પણ એક બાજુ આપણે માઈનસ લખવું પડે. હવે સરખા થઈ ગયા. તો આપણે એવું કન્ક્લુઝન લઈશું કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b આ જે લિમિટ છે એ ચેન્જ કરવાની ઈચ્છા થાય. આપણને ઘણીવાર લિમિટ ચેન્જ કરવાની ઈચ્છા પણ થશે, ઘણીવાર ઘણી ઈચ્છાઓ થતી હોય આ પ્રમાણે. તો અહીંયા લિમિટ ચેન્જ કરવાની આપણને ઈચ્છા થાય, લિમિટ ફ્રોમ a to b, ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b. એનું આપણે ઇન્ટિગ્રેશન ફ્રોમ b to a કરવું છે. તો લિમિટ ચેન્જ કરવાની ઈચ્છા થાય તો આગળ આપણે માઈનસ લખી દઈશું, કારણ કે લિમિટ ચેન્જ કરો એટલે બંને નિયત સંકલિત જે છે એ એકબીજાના વિરોધી થઈ જતા હોય છે, એટલે આપણે આગળ લખશું માઈનસ. તો એક બાબત નક્કી થઈ ગઈ કે લિમિટ ચેન્જ કરવી હોય તો આગળ આપણે માઈનસ લખશું. બીજી બાબત બાળકો કે નિયત સંકલિત જે છે એનો આન્સર હંમેશા અચળ આવશે. આ અચળ છે, એમાં x છે જ નહીં, કેમ કે x ની જગ્યાએ તો આપણે b લખી દીધું, x ની જગ્યાએ તો a લખી દીધું અને પછી બાદબાકી કરી. એટલે એ કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા મળે, એમાં x દેખાશે ને. x સાપેક્ષનું ઇન્ટિગ્રેશન હોય તો પાછું t સાપેક્ષનું ઇન્ટિગ્રેશન હોય તો x દેખાઈ પણ શકે. તો x સાપેક્ષનું ઇન્ટિગ્રેશન હોય તો એમાં x દેખાશે નહીં. એટલે નિયત સંકલન એટલે ફિક્સ હોય એનો આન્સર. એટલા માટે તો એને નિયત સંકલન કીધું છે. એનો આન્સર ચોક્કસ વાસ્તવિક સંખ્યા મળે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. અનિયત સંકલનમાં અમુક અચળો ભેગા થઈને આપણે c બનાવીએ, કોઈ અચળ અલગથી લખે તો બધા આન્સર થોડા થોડા ભિન્ન પણ દેખાય, પણ આમાં એવું દેખાશે નહીં. એટલે એનો આન્સર ફિક્સ આવશે. ઇન્ટિગ્રેશન આપણે જે વાત કરી છે એમાં x નથી, મીન્સ કે એનો આન્સર અચળ છે. એટલે નિયત સંકલિત હંમેશા અચળ છે, હંમેશા અચળ. ચલ દેખાય એટલે સમજી જાવ કે નિયત સંકલન કર્યું નથી.
ત્યાર પછી આપણે વાત કરીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ b to a fx dx એટલે લિમિટ ચેન્જ કરવાની ઈચ્છા થાય તો કરી નાખવી પણ આગળ કરવાનું માઈનસ એટલે લિમિટ ચેન્જ કરો તો આગળ માઈનસ કરવું પડે. આગળ હવે સમજીએ બાળકો બીજા પણ ગુણધર્મો છે. એક વાત આપણે એવી પણ નક્કી કરી કે અનિયત સંકલન જ્યારે નિયત સંકલન કરવાનું હોય છે ત્યારે અનિયત સંકલનનો દાખલો તો ગણવાનો છે, અનિયત સંકલન જ મેળવવાનું છે, પણ એમાં પ્લસ સી ના લખશો તો ચાલશે. બીજી બાબત ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ a to c fx dx. c કોઈ વાસ્તવિક સંખ્યા a અને b કોઈ વાસ્તવિક સંખ્યા છે. હવે અન્ય કોઈ વાસ્તવિક સંખ્યા c છે તો ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ a to c fx dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ c to b fx dx. આ એક પરિણામ આપણે સમજીએ. અહીંયા ઘણી બુકોમાં એવું લખ્યું છે કે c વચ્ચેની સંખ્યા, દાખલા તરીકે 1 to 5 છે તો c એટલે 1 અને 5 ની વચ્ચે ધારો કે 3 લઈ લીધો તો 1 to 3 અને 3 to 5 એ પ્રમાણે લખવું. પણ આપણી થિયરી એવું કહે છે કે આ c વચ્ચે હોવો જરૂરી નથી, હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે, પણ આ પ્રમાણે કાયમ માટે લખી શકાય કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx દાખલા તરીકે ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 5 fx dx તો તમે એને ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 3 fx dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ 3 to 5 fx dx પણ લખી શકો. 1 to 5 છે તો તમે આમ પણ લખી શકો 1 to 7 fx dx પ્લસ 7 to 5 fx dx એમ પણ લખી શકો. એટલે થિયરિકલી ક્લિયર છે કે અહીંયા c વચ્ચે જ હોય એવું જરૂરી નથી, વચ્ચે ના હોય તો પણ ચાલશે, આ લખી શકાય. દાખલા તરીકે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx એટલે fb fa આવે, આનું પરિણામ આવે fb fa. હવે જમણી બાજુ આપણે ગણીએ તો આનું પરિણામ આવશે fc fa, fc fa આ પ્રમાણે આવશે. પ્લસ સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન આપણે કેપિટલ fx કરી અને લિમિટ આપીએ તો આનું પરિણામ આવશે fb fc, fb fc આ પ્રમાણે આવશે. પ્લસ fc fc કેન્સલ એટલે આપણને લાસ્ટ પરિણામ મળ્યો fb fa અને fb fa એટલે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx. એટલે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx હોય અને તમારે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to c fx dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ c to b fx dx એવું લખવું હોય તો લખી શકાય. એટલે આ પણ એક ગુણધર્મ છે, નિયત સંકલનના કાર્ય નિયમો એમ કહી શકાય. આ ગુણધર્મનું પણ પાલન થાય તો લિમિટ ચેન્જ કરો તો નિશાની ચેન્જ કરવી, લિમિટ ફ્રોમ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b હોય તો a to c fx dx પ્લસ c to b fx dx એવું લખી શકાય. હવે બાળકો આપણે નિયત સંકલનના દાખલા ગણતી વખતે બીજી જે બાબતો ધ્યાનમાં રાખવાની છે, દાખલા તરીકે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx પ્લસ gx dx આ પ્રમાણે હોય તો અનિયત સંકલનના જે દાખલા ગણતા ત્યારે આપણે ઇન્ટિગ્રેશન બંનેને આપી દેતા. એ જ કામ અહીંયા પણ કરી શકાય. એટલે નિયત સંકલનમાં પણ એ કાર્ય નિયમ કે ગુણધર્મ એપ્લાય કરી શકાય, એ કાર્ય નિયમ અહીંયા લાગુ પડે. તો અહીંયા લખી શકાય ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b gx dx. ઇન્ટિગ્રેશન બંનેને આપી શકાય પણ લિમિટ સાથે આપવું. આ લિમિટ કેવા છે, લિમિટ સાથે એ ઇન્ટિગ્રેશન દરેકને આપી શકાય. એ જ પ્રમાણે એટલે સરવાળો હોય તો ઇન્ટિગ્રેશન દરેકને આપી શકાય. એટલે નિયત સંકલન પણ બરાબર, ફાઇનાઇટ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એ પણ દરેકનું કરવાનું રહે છે. આપણે એમ સમજીશું કે ઇન્ટિગ્રેશન પણ દરેકને આપી શકાય. ત્યારબાદ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b k fx dx એવું હોય, વિધેયની સાથે અચળ હોય તો અનિયત સંકલનમાં આપણે અચળને ઇન્ટિગ્રેશનની બહાર લઈ લેતા.
તો અહીંયા પણ અચળને ઇન્ટિગ્રેશનની બહાર લઈ શકાય કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx એવું લખી શકાય. આ તો મિત્રો આપણે આ વિડીયોમાં ફક્ત નિયત સંકલન કરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત શું કહે છે. એટલે ખાસ કહેવાનું એ છે કે નિયત સંકલનના દાખલા ગણવા માટે પણ આપણે વિધેયનું અનિયત સંકલન આવડવું જોઈએ. અનિયત સંકલન આવડે તો અનિયત સંકલન કરવાનું છે અને એને પછી લિમિટ આપવાનું છે. એટલે અગત્યનું છે અનિયત સંકલન. અનિયત સંકલન આવડે તો પછી એને લિમિટ આપવાથી આપણને નિયત સંકલન મળે છે. બીજા કાર્ય નિયમો ધ્યાનમાં રાખવા કે લિમિટ ચેન્જ કરવાથી નિશાની બદલાઈ જાય, બરાબર. અને ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx હોય તો ઇન્ટિગ્રેશન ફ્રોમ a to c fx dx પ્લસ ઇન્ટિગ્રેશન ફ્રોમ c to b fx dx એવું લખી શકાય. સરવાળો હોય તો નિયત સંકલન પણ દરેકને આપી શકાય. અચળ ગુણાકારમાં હોય તો એને ઇન્ટિગ્રેશનની બહાર લઈ શકાય. તો બાળકો આ ધ્યાનમાં રાખવાની બાબતો હતી. હવે એના ઉપર આધારિત દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આ વિડીયોમાં ફક્ત નિયત સંકલનના દાખલા ગણવા માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે તેની આપણે ચર્ચા કરી.